ગુજરાત સરકાર દાદાની સરકાર કરી રહ્યા છે। ગુજરાતના લોકો જુઓ સૌથી મોટી અકલ્પનીય કાર્યવાહી તમામ લોકો કહી રહ્યા હતા કે નહીં થાય। એક સાથે અનેક બુલડોઝર ચંડોળા તળાવની ગલીઓમાં ઘૂસી ચૂક્યા છે। સૌથી મોટા ડિમોલેશન માટે બુલડોઝરની ગર્જના। ગુજરાતમાં આ સૌથી મોટી ઘૂસણખોરો પર સ્ટ્રાઇક। અર્પણ અમારી સાથે જોડાય છે। અર્પણ, હાલમાં શું થઈ રહ્યું છે? કારણ કે આ એક જબરજસ્ત મોટો વિસ્તાર છે, અનેક ઘૂસણખોરો અહીંયા પણ પહેલેથી જ ઘૂસણખોરો તો ભાગી ગયા છે, માત્ર ગેરકાયદે દબાણોનો અડ્ડો છે। હાલમાં શું ગતિવિધિ થઈ રહી છે? અર્પણ, જનક દ્રશ્યો સીધા આપણી ટીવી સ્ક્રીન ઉપર આપણે દર્શકોને બતાવી રહ્યા છે। ફરી એકવાર બતાવવાનો પ્રયત્ન કરીશ, આ એ જ જગ્યા છે કે જ્યાં ગત 15 ફેબ્રુઆરીએ આપણે દ્રશ્યો એક્સક્લુઝિવ બતાવ્યા હતા કે કેવી રીતે સુનિયોજિત રીતે આ જે તળાવ છે તેને ધીમે ધીમે પુરાણ કરવામાં આવતું હતું। એટલે કે હાલ જે કિનારા ઉપર આપણે માટીના ઢગલા જમીન સ્વરૂપના જોઈ રહ્યા છે, જ્યાં આ પતરા અને વાંસનો શેડ બનાવવામાં આવ્યા હતા, આ જ જગ્યા ઉપર ટ્રેક્ટર ખાલી કરવામાં આવતું હતું। બાંધકામ મટીરિયલનો જે કાટમાળ છે જે ટ્રેક્ટરો ભરીને અહીંયા લાવવામાં આવતું હતું અને તબક્કાવાર તળાવમાં ઠાલવી પાણીનું પુરાણ કરી દેવામાં આવ્યું હતું। એટલે આ એ જ જગ્યા ઉપર 2 મહિના બાદ આખરે સરકારનું બુલડોઝર ફરી વળ્યું છે કે જેનો અહેવાલ ઝી 24 કલાકે ગત 15 ફેબ્રુઆરીએ દર્શાવ્યો હતો કે ભૌગોલિક દ્રષ્ટિએ અને અન્ય રીતે પણ જોવા જઈએ તો ખૂબ જ વિવાદિત અને અત્યંત સંવેદનશીલ એવો આ વિસ્તાર છે કે જ્યાં દિવસ દરમિયાન એકલ દોકલ પોલીસ કર્મચારી કે અધિકારી આવતા પણ ડરતા હોય છે, કારણ કે સમગ્ર વિસ્તારને માથાભારે તત્વોએ જાણે કે બાનમાં લીધેલો છે। એટલે આ જ માથાભારે તત્વોને તેમની ઓકાત બતાવવા માટે આખરે રાજ્ય સરકાર સક્રિય થઈ છે। જે પ્રમાણે પાકિસ્તાની આતંકવાદીઓએ પહેલગામમાં ભારતના નાગરિકો ઉપર હુમલો કર્યો અને 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા, તે બાદ જેટલા પણ ઘૂસણખોરો દેશમાં છે, ગેરકાયદેસર મિલકતો તેમને ઊભી કરી છે, તેમની સામે કેન્દ્ર સરકારના આદેશ બાદ સરકાર ત્રાટકી રહી છે। અને આપ જોઈ શકો છો પોલીસનો જે કાફલો છે, એએમસીની મશીનરી છે, આખા આ સમગ્ર મેદાનમાં ફરી વળી છે। જ્યાં નજર કરો ત્યાં પોલીસની જે તંત્રની જે કામગીરી છે તે જોવા મળી રહી છે। એટલે જનક ફરી એકવાર આપને જણાવું છું કે દેખાવમાં તમને આ આખી જમીન લાગે છે, પરંતુ ભૂતકાળમાં અહીંયા ચંડોળા તળાવનું પાણી હતું, પરંતુ સંપૂર્ણ સુનિયોજિત રીતે ધીમે ધીમે આ જગ્યાનું પુરાણ કરવામાં આવ્યું, તેને જમીનમાં તબદીલ કરી દેવામાં આવ્યું અને તે બાદ અહીંયા જોઈ શકાય છે તે પ્રમાણે કાચા પાકા રીતના જુદા જુદા તમામ પ્રકારના દબાણો બાંધકામો અહીંયા ઊભા કરવામાં આવ્યા। પછી તે પાર્કિંગ શેડ હોય, પાર્ટી પ્લોટ હોય, ગેરેજ હોય, વાહનો પાર્ક કરવા માટેના શેડ હોય, આવા તમામ બાંધકામ અહીંયા ખડકી દેવામાં આવ્યા હતા। એટલે હાલ આખું આ જે મેદાન છે તેને સંપૂર્ણ સાફ કરવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના 7 ઝોનના અધિકારીઓ, કર્મચારીઓ, શ્રમિકો દ્વારા થઈ રહી છે અને વિસ્તારની સંવેદનશીલતાને જોતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન જોખમાય તેના માટે અમદાવાદ શહેર પોલીસનો અભૂતપૂર્વ કહી શકાય તેવો બંદોબસ્ત હાલમાં સશસ્ત્ર જવાનો સાથે ગોઠવવામાં આવ્યો છે। એટલે હાલ તો કહી શકાય કે કામગીરીની શરૂઆત માત્ર થઈ છે, પરંતુ જે પ્રમાણે અંદાજે 3000 જેટલા નાના મોટા કાચા પાકા દબાણો છે તેને સંપૂર્ણ દૂર કરવામાં નહીં આવે ત્યાર સુધી આ કામગીરી આજે ચાલુ રહેશે। જનક, બિલકુલ અર્પણ, આપણી પાસે આવ્યા છે મોટી સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। ગુજરાતના ઇતિહાસમાં આ સૌથી મોટી કાર્યવાહી શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક, જ્યાં ગુજરાતમાં આપણે જોયું છે કે દ્વારકાથી લઈને અનેક જગ્યાઓ પર બુલડોઝર ફર્યું છે, પણ આ અમદાવાદનું ચંડોળા કે જ્યાં ઘૂસણખોરો સતત આવતા હતા બાંગ્લાદેશીઓ, અને હવે સ્ટ્રાઇક ઓપરેશન ક્લીન ચંડોળા, ઐતિહાસિક ચંડોળા તળાવ પર ડિમોલિશન એક્શન શરૂઆત થઈ ચૂકી છે। એક સાથે આપ જોઈ રહ્યા છો મિની બાંગ્લાદેશના ખાત્માની તૈયારીઓ, ઘૂસણખોરી અને અહીંયા ઇલીગલ પ્રવૃત્તિઓ બેફામ ફૂલી ફાલી હતી, જે કોઈ ના કરી શકે। આપ જોઈ રહ્યા છો ઘૂસણખોરો સામે દાદાની લાલ આંખ। આપની યાદ હોય તો ઝી 24 કલાકના સંવાદની અંદર પણ ખાસ દાદાએ આ વાત કરી હતી કે આ મિશન ક્લીન યથાવત રહેશે, અને એ જ અંતર્ગત દાદાનું બુલડોઝર સતત હવે આ ચંડોળાની અંદર ઘૂસણખોરો સામે દાદાની લાલ આંખ આપ જોઈ રહ્યા છો। એક પછી એક ચંડોળા ઉપર ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આપ જોઈ રહ્યા છો એક પછી એક જેસીબી સાફ કરી રહી છે આ ઘૂસણખોરોના નેક ઈરાદા। આપ જોઈ રહ્યા છો કે ઘૂસણખોરો વર્ષોથી અહીંયા આવે છે, અહીંયા રહે છે, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે, દુશ્મન દેશોને સાથ આપે છે, અને આ જ પરિસ્થિતિની વચ્ચે
ગેરકાયદે બાંધકામ પર આપ જોઈ રહ્યા છો એક પછી એક જેસીબી થી આખો જે વિસ્તાર જે છે એ સફાઈ થઈ રહી છે બાંગ્લાદેશીઓના બંગલા ઉપર. અહીંયા આપ જુઓ કે ન માત્ર ઝૂંપડપટ્ટી ન માત્ર ઘર, અહીંયા તો બંગલા બની ચૂક્યા હતા, કોઈને જાણ પણ નહોતી. અને આખરે આ એક મોટી કાર્યવાહી આપ જોઈ રહ્યા છો. ઝી 24 કલાક આપ જોઈ રહ્યા છો. એક સાથે ગર્જના કરવા માટે નીકળ્યા છે દાદાના બુલડોઝર. બાંગ્લાદેશીઓના બંગલા પર હવે